ફુદેરા ગામના ગ્રામજનો દ્વારા પર્યાવરણ બચાવવા સ્ટ્રાઇક, એકતાનું ઉત્તમ ઉદાહરણ. ફુદેરા ગામના પર્યાવરણ પ્રેમી ગ્રામજનોએ વનોની અંધાધૂંધ કાપણી સામે પર્યાવરણ બચાવવા માટે પર્યાવરણ સ્ટ્રાઇક કરવામાં આવી. ફુદેરા ગામના લોકોએ પર્યાવરણની સુરક્ષા માટે એકતા દર્શાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના લોકોની નોંધ મુજબ છેલ્લા ઘણા સમયથી ઝાડ કાપીને ટ્રેક્ટરો ભરી ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. આજે ગ્રામજનોએ 2 ટ્રેક્ટરોમાં જે લોકો પાસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ લોકો પાસે ઝાડ કાપવાની કોઈ પરવાનગી કે કાગળ નથી. આ ખુદ ટ્રેક્ટરમાં લોકો હતા એમનું કહેવું છે. ગ્રામજનોની વિનંતી છે કે ડિપાર્ટમેન્ટનો વિષય છે એમની તપાસ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પગલાં લે. ગ્રામજનો અને સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે તાત્કાલિક વિજાપુરના વનપાલ અને રેન્જ ફોરેસ્ટ અધિકારીને ટેલિફોનિક વાત કરી આ બાબતે જાણ કરી હતી. રેન્જ ફોરેસ્ટ અધિકારીએ એમનું કહેવું હતું કે આ બાબત મામલતદારમાં જાણ કરી દો, પછી મામલતદાર એમને જાણ કરશે. પરંતુ દુઃખની વાત એ છે કે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર થયા ન હતા. આ ઘટનાએ ગ્રામજનોમાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે વન વિભાગ નિંદ્રામાં છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ઝાડની કાપણી તાત્કાલિક બંધ કરવામાં આવે. જેટલા ઝાડ કાપવામાં આવ્યા છે એના 10 ગણા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે. પર્યાવરણની સુરક્ષા માટે વન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવે. ફુદેરા ગામના લોકો સરકારને વિનંતી કરે છે કે પર્યાવરણ બચાવવા માટે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે. વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવે અને પર્યાવરણની સાયકલને જાળવી રાખવા માટે નક્કર પગલાં ભરવામાં આવે. આ મુદ્દે ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ એકજૂટ થઈને પર્યાવરણને બચાવવા આગળ આવ્યા છે. ફુદેરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. આજે એક ટ્રેક્ટર આવ્યું છે અહીંયા લાકડા કાપીને. અમે ફુદેરાના ગ્રામજનો છેલ્લા ઘણા મહિનાથી જોઈએ છે, રોજે રોજ ટ્રેક્ટર આવે છે. ત્યાં વિજાપુરનું જે વન વિભાગ છે કોઈપણ પ્રકારનું અહીંયા એક્શન લેતા નથી. તકેદારી રાખવાની જરૂર છે. રોજે રોજ જંગલમાં ઝાડ કાપીને આવે છે અહીંયા, પણ કોઈપણ અધિકારી અહીંયા એક્શન લેવામાં નથી આવતું. અહીંયા ટ્રેક્ટર છે પણ નંબર પ્લેટ અમને હાલ અહીંયા દેખાતી નથી. અમે વન વિભાગ વિજાપુરના જે વન વિભાગ છે વનપાલ જયેશ પટેલને જાણ કરી છે અને અમારી વિનંતી છે વિજાપુરના વન વિભાગને કે ભાઈ આ પર્યાવરણને બચાવવા માટે તમે કંઈક એક્શન લો. આવી રીતે લાકડા, આવી રીતે ઝાડ કપાય એ પર્યાવરણને હાનિ છે અને ખરેખર આના ઉપર તમારે કાર્યવાહી કરવી જોઈએ. આ તમારું તંત્ર જો ઘોર નિંદ્રામાં છે તો મહેરબાની કરીને જાગી જાઓ. અને વિજાપુરના વન વિભાગને વિનંતી છે કે પર્યાવરણને બચાવવા માટે પગલાં લે અને જે વૃક્ષો કપાય છે એની તપાસ કરે. જેટલા વૃક્ષો કપાયા છે એના પમણા તગડા વૃક્ષો વવાય એની પણ ખાસ તકેદારી રાખે. આટલી વિનંતી કરીએ છીએ કે બીજી વાર પર્યાવરણને નુકસાન ન થાય અને વન વિભાગના અધિકારીઓ ખરેખર તપાસ કરે અને ઝાડ કપાયના એની તકેદારી રાખે. જય હિન્દ, જય ભારત. ફુદેરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. આજે અમારા ફુદેરા ગામમાં ઘણા છેલ્લા મહિનાથી રોજે રોજ જંગલમાંથી કે કોઈ ખેતરમાંથી આ લાકડા કાપીને ટ્રેક્ટર આવે છે, પણ કોઈ પણ અધિકારી અહીંયા કોઈ તપાસ કરવા આવતું નથી. આજે પણ ટ્રેક્ટર આવ્યું છે. કાકા, તમારી પાસે કોઈ પાસ છે? કોઈ પાસ છે? ક્યાંથી લાયા તમે? એકલાથી લાયા. તો કોની પરમિશન લીધી તમે? એટલે આ જંગલમાંથી છે કે ખેતરનું છે? ખેતરનું છે. કોનું છે? નંબર નહીં, કોનું છે નામ તમને ખબર હશે? ઓકે, એટલે પણ એમને પરમિશન લીધી? કોઈ લેટર તો પંચાયતમાંથી કે મામલતદારમાં કોઈ લેટર લીધો? વન વિભાગે પરમિશન આપી છે? નંબર પ્લેટ ઉપર થોડું લઈ લો ખાલી. નંબર પ્લેટ ઉપર જોઈ રહ્યા છો કે રોજે રોજ ટ્રેક્ટર આવી રહ્યા છે. ભાઈ ગ્રામજનોમાં ફેરવો છો ખાલી. ભાઈ રોજે રોજ ટ્રેક્ટર આવે છે અહીંયા? આવે છે. તો ભાઈ આપણે સરકારને વિનંતી કરીએ કે ભાઈ વિજાપુર તાલુકાની અંદર અહીંયા રોજે રોજ ટ્રેક્ટર આવી રહ્યા છે. અહીંયા પાસ પણ નથી, કોઈ પરમિશન પણ નથી અને વિજાપુરનો જે વન વિભાગ છે કોઈ તપાસ કરવા પણ આવતું નથી. તો અમે વિજાપુરના વન વિભાગને અધિકારીને જાણ કરવા માગીએ છીએ કે ભાઈ એની તપાસ કરો અને જંગલમાંથી કે કોઈ ખેતરમાં ઝાડ કપાતા હોય તો એનું તમે સંરક્ષણ કરો. આ થવું ના જોઈએ અને પર્યાવરણને બચાવવા માટે તમે આગળ આવો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારી વિનંતી છે કે આ વસ્તુ બીજી વાર ના થાય. આ છેલ્લા 3-4 મહિના તમે જોઈ રહ્યા છીએ ફુદેરા ગામમાં રોજે રોજ ટ્રેક્ટરમાંથી લાકડા કપાઈને આવી રહ્યા છે. તો આના ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને તપાસ કરી ભાઈ આમાં
આ કાયદેસરનો માલ છે કે પરમિશન લીધી છે નથી લીધી એ વન વિભાગને તપાસ કરવાની છે. તો અમારી વિનંતી છે વિજાપુરના વન વિભાગને કે આમાં તપાસ કરવામાં આવે, સરકારનો અહેવાલ પૂરો પાડવામાં આવે. જય હિન્દ, જય ભારત.